નમસ્કાર, હું અશિતી કેટીવી ન્યૂઝ સાથે નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। દ્વારકામાંથી સમાચાર મળી આવે છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં ગંદકીના પ્રશ્નો લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। રાવળપાડા રહેણાંક વિસ્તારમાં સતત ઉભરાતી ગટરોને કારણે ગંદકી ફેલાઈ રહી છે। મુખ્ય માર્ગ પર ગટરના ગંદા પાણી ભરાઈ રહેલા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ વ્યાપી છે અને ગંદકીના કારણે બાળકો બીમાર પડી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। અનેક રજૂઆતો છતાં પાલિકા તંત્ર દ્વારા યોગ્ય સફાઈ કામગીરી હાથ ધરાઈ નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે। રાવળપાડા વિસ્તારમાં તાત્કાલિક તેમજ કાયમી ઉકેલ લાવવા સ્થાનિકોમાં ઉગ્ર માંગ છે તે ઉઠી રહી છે। જામખંભાળિયામાં ગંદકીનો કહેર છે યથાવત રહ્યો છે। રાવળપાડામાં ઉભરાતી ગટરોનો પ્રશ્ન છે તે ઊભો થયો છે। મુખ્ય માર્ગ પર ગંદા પાણી રોગચાળાની ભીતિ છે વધતી જાય છે। પાલિકા સામે લોકો છે રોષ ફેલાવી રહ્યા છે। આ ગટરનો પ્રશ્ન વારંવાર થયા જ વર્ષોથી હાલે છે। 15-20 વર્ષ થયા આના પ્રોબ્લેમમાં ગંદકીમાં અમારા બાળકો બધા જાય આવે જાય બીમાર પડે છે। મજૂર સ્થાનિકનો એરિયો છે એની અંદર આ નગરપાલિકા વાળા કે અથવા એના સભ્યો હોય બધાનો આરોગ્ય જવાનો માર્ગ છે। અમે રજૂઆત કરેલી છે નગરપાલિકામાં સરકારશ્રીને પણ કોઈ આમાં ધ્યાન દોરણ દેતું નથી। વારંવાર બંગલાવાડીમાં જોડતો માર્ગ છે, રામનાથ સોસાયટીને જોડતો માર્ગ છે। આની અંદર કોઈ અપીલ અમારી કરેલ છે, બહુ જાજી વાર કરેલ છે